બારડોલી સંસદીય મત વિસ્તારના 276 મતદાન મથકો માટે પલસાણાના ગંગાધરાથી ઈવીએમ મશીન સહિતની મતદાનની સામગ્રી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી। આવતીકાલે મતદાન હોવાથી તેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે અને મતદાન માટે સૌથી ઉપયોગી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તેમજ વીવીપેટ કમિશનિંગની ફાળવણીની કામગીરી પૂર્ણ થઈ છે। લોકસભાની ચૂંટણી બારડોલીમાં કુલ 276 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 7 સખી મતદાન મથક તેમજ પીડબ્લ્યુડી મતદાન મથકો તેમજ આદર્શ મતદાન મથકો સહિત યુવા સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવ્યા છે। ત્યારે 276 મતદાન મથક માટે 276 ઈવીએમ અને વીવીપેટ ફાળવણી કરવામાં આવી છે। તેની સાથે સાથે 276 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસરોની પણ ફાળવણી થઈ છે। ત્યારે હાલ મતદાર ચૂંટણી અધિકારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ જીપીએસ ટ્રેકરની નજર હેઠળ જે તે મતદાન મથકોમાં ઈવીએમ અને વીવીપેટ બારડોલી મત વિસ્તાર છે, તેમાં આવતીકાલે શાંતિપૂર્ણ મતદાન થાય અને સારી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત જિલ્લા તરફથી બારડોલી ડિવિઝનને 465 હોમગાર્ડ અને પોલીસનો બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે। કુલ મારા 16 ગામ છે એ સંવેદનશીલ છે, 87 બૂથો આવે છે। એમાં ખાસ કરીને વિશેષ પોલીસ મૂકવામાં આવેલી છે અને બાકી તમામ બૂથ પર એક હથિયારી પોલીસ રહેશે અને બાકી સહાયક પોલીસ પણ સાથે રહેશે અને બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર ચૂંટણી મતદાન યોજાય એવી અમારી પૂર્ણ તૈયારીઓ છે। તમામ 465 છે, એમાં પીઆઈ પીએસઆઈ અને પોલીસ તમામ થઈને 465 છે અને 2 ડીવાયએસપી છે, એક પ્રોબેશનલ આઈપીએસ અધિકારી છે। આજરોજ ગંગાધરા હાઈસ્કૂલ ખાતેથી 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં આવતા 276 બૂથ માટેનો પોલિંગ સ્ટાફની ડિસ્પેચિંગની કામગીરી આજ થઈ રહી છે। આપણા 276 બૂથના જે ઈવીએમ મશીન છે એ આજે પોલિંગ ટીમ અહીંયાથી રિસીવ કરીને પોતાના મતદાન મથક પર પહોંચશે। આપણા 63 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે, એવી 20 પોલિંગ સ્ટેશન લોકેશનના ઉપર પૂરતો બંદોબસ્ત મૂકી દેવામાં આવેલ છે અને કુલ 276 બૂથ પર આપણા 1300 જેટલા સ્ટાફ, પોલિંગ સ્ટાફ અને 500 જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે। આવતીકાલે જે 7મી તારીખે મતદાન છે એ સવારે 7 વાગે શરૂ થશે, સાંજે 6 વાગ્યા સુધીનો સમયગાળો છે। આપણા 7 જેટલા મતદાન મથકો મહિલા સંચાલિત છે, એટલે કે તેમાં પ્રિસાઇડિંગથી લઈને પ્યુન સુધીના તમામ કર્મચારીઓ મહિલાઓ ફરજ બજાવશે। એક પીડબ્લ્યુડી મતદાન મથક છે, આફવા મુકામે આપણું મોડલ મતદાન મથક છે। અમારી તમામ પોલિંગ ટીમ સજ્જ છે, આજે બપોર સુધીમાં એ પોતાના મતદાન મથકનો હવાલો સંભાળી રહેશે। 30 જેટલા ઝોનલ ઓફિસરો આ સમગ્ર પ્રક્રિયામાં ડ્યુટી નિભાવશે। થેન્ક યુ।